દર્શક મિત્રો, સત્યસરા દિવસમાં આપનું સ્વાગત છે। કરજણ તાલુકાના કલ્લા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ તેમજ લીગલ ક્લિનિકનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલ્લા ગામે સમાજ સેવા માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરનાર પીરે તરીકત સૂફીએ મિલ્લત અલ્હાજ મુસ્તાક અલી બાવા સાહેબની પ્રેરણા અને દુઆઓ સાથે એમના સાહેબજાદા ખલીફે મિલ્લત સૈયદ વાહિદ અલી બાવા સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યરત ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલ વકફ કમિટી દ્વારા દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ, લોક અદાલત, મેડિકલ ચેકઅપ કેમ્પ, સમૂહ શાદી જેવા અનેક સમાજ સેવા માટે કાર્યો કરવામાં આવતા હોય છે, જેને અનુલક્ષીને 35મો બ્લડ ડોનેશન કેમ્પ, 19મો મેડિકલ ચેકઅપ કેમ્પ અને 65મો એપીજે સેન્ટર દ્વારા લોક અદાલતનું આયોજન સૂફી સંત ફૈઝ એકેડેમી સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરાની જલારામ બ્લડ બેંક, આયુષ બ્લડ બેંક, એસએસજી બ્લડ બેંક તેમજ ઇન્દુ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે આશરે 560 જેટલા બ્લડ યુનિટ એકત્રિત કરવામાં આવ્યા હતા। માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર રક્તદાતાઓને ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષસ્થાપક સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબ તેમજ મેનેજિંગ ડાયરેક્ટર સૈયદ વાહિદ અલી બાવા સાહેબ દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા। તેમજ સર્વરોગ નિદાન કેમ્પમાં બરોડા મુસ્લિમ એસોસિએશનના નામાંકિત ડોક્ટરોની ટીમ દ્વારા આશરે 234 દર્દીઓની નિઃશુલ્ક ચકાસણી કરી જરૂરી દવાઓ પૂરી પાડવામાં આવી હતી। સાથે એપીજે સેન્ટર લીગલ ક્લિનિકમાં અનુભવી વકીલો અને રિટાયર્ડ જજ દ્વારા મિલકત સંબંધી ઝઘડા, પતિ પત્નીના ઝઘડા, કોર્ટ કચેરીના ધક્કા વગેરે બાબતો માટે કાનૂની જરૂરી માર્ગદર્શન તદ્દન નિઃશુલ્ક પૂરું પાડવામાં આવ્યું હતું। સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબ બહોળો અનુયાયી ગણ ધરાવે છે। તેમના અનુયાયીઓ ગુજરાત સહિત દેશ વિદેશમાં મોટી સંખ્યામાં આવેલા છે। આ કાર્યક્રમમાં સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબ, સૈયદ વાહિદ અલી બાવા સાહેબ, સૈયદ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ યુનુસભાઈ અમદાવાદી, સેક્રેટરી બશીરભાઈ પટેલ, જિલ્લા સદસ્ય મુબારકભાઈ પટેલ, ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ફૈઝ યંગ સર્કલના વોલેન્ટિયર તેમજ આજુબાજુ ગામના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કલ્લા શરીફ ખાતે ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલ દ્વારા આયોજિત 19મો મેડિકલ કેમ્પ, 35મી લીગલ ક્લિનિક અને બ્લડ ડોનેશન કેમ્પ આજે યોજવામાં આવેલો છે। અમે બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા સમગ્ર સમાજને એક મેસેજ આપવા માંગીએ છીએ કે ધર્મ, જાતિ કે કોઈ પણ માનવના શરીરમાં બ્લડનો રંગ એક જ છે અને જ્યારે બ્લડનો રંગ એક જ હોય તો માનવ માનવથી ક્યારેય જુદો ના હોઈ શકે। બીજી વાત, આ વિસ્તારના જે ગરીબ દર્દીઓ છે કે આજના જમાનામાં જેમને મેડિકલ ટ્રીટમેન્ટ પોતાની જાતની કરાવવી હોય તો એમની પાસે આર્થિક પરિસ્થિતિને કારણે કરાવી નથી શકતા, એવા ગરીબ દર્દીઓને મદદરૂપ થવા માટેનો અમે આજે એક મેડિકલ કેમ્પ યોજેલો છે। સરકારે અમને જે અબ્દુલ કલામ આઝાદ લીગલ ક્લિનિકની જે અમને મંજૂરી આપેલી છે, એ લીગલ ક્લિનિક હેઠળ આજે અમે સમાજના જુદા જુદા ડિસ્પ્યુટવાળા લોકોને ભેગા કરી એમને સમાધાન કરાવી અને અમારા સરપરસ્ત હજરત મુસ્તાક અલી બાવા સાહેબ અને અમારા મેન્ટોર વાહિદ અલી બાવા સાહેબના માર્ગદર્શન હેઠળ એ ફેમિલીઓના ઝઘડાઓનો અંત કરી અને એમને સમાધાન કરાવી અને એનું લીગલ સ્વરૂપ આપીએ છીએ। આ કલ્લા શરીફની આ સ્કૂલ ફૈઝ ચેરિટેબલ યંગ સર્કલ હોય કે ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતી રેજ ઇંગ્લિશ સ્કૂલ હોય, અહીંયા ભણતા આર્થિક રીતે કમજોર વર્ગના જે બાળકો છે એ સંપૂર્ણપણે એજ્યુકેશન મેળવી અને શિક્ષણ થકી વ્યક્તિ થકી સમાજ
અને સમાજ થકી આ રાષ્ટ્રને મજબૂત કરવાનો અમારો જે મેસેજ છે તે અમે આપીએ છીએ. અને સમગ્ર સમાજને અમારી એક અપીલ છે કે ગમે તેવી પરિસ્થિતિમાં બી તમારા છોકરાઓને શિક્ષણથી વંચિત ના રાખો. અને અમારું એક સપનું છે કે સમાજનું દરેક બાળક ઓછામાં ઓછું સ્નાતક કક્ષા સુધી તો પહોંચે છે, અને એમાં એમને પડતી આર્થિક મુશ્કેલીઓ હોય કે માર્ગદર્શનની મુશ્કેલી હોય એ અમે સતત 24 કલાક આપવા માટે તૈયાર છે, અને અમારો સંપર્ક કરવા બી અમને વિનંતી કરી છે. જય હિન્દ. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.